અંશને ભૂલીને અંશીના કાર્યો ન થાય, પણ દર વખતે અંશ અંશીમાં રહેલો છે એ સાવધાની સાથે અંશમાં કાર્ય થઈ શકે છે. है ना? चलो अंश अंशी में है ये अवेरनेस के साथ. ઉઠાવી તમે બેગ રહ્યા છો, ઉચકી તમે બેગ રહ્યા છો, ખ્યાલમાં આવ્યો ને? પણ બેગને ઉચકશો તો પુલી સમજશે કોઈ તમને, એટલે પકડશો તમે હેન્ડલને, બેગને નહીં. અને હેન્ડલને પકડી રહ્યા છો એમાં તમે એવા તન્મય થઈ જાઓ કે બેગ કોઈ કાપી જાય તો કાપી જાય, અમે તો હેન્ડલ પકડીને લાગે છે. એવું હેન્ડલ શું કામનું? બેગ કાપી ગયો કોઈ અને આપણે હેન્ડલ લઈને ઘેર આવ્યા કે પેલો ડૂબતો હતો એનો સહપાઠી, તો એણે ઓચુંતો તત્વજ્ઞાન સ્ફુર્યો કે સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજેતી પંડિત. સર્વનાશ થવા જતું હોય તો અડધાને જતું કરવું, એટલે એનું ગરદન કાપીને લઈ આવ્યો છે. આખો માણસ ડૂબતો હોય તો સર્વનાશ કેવી રીતે સાંખી શકાય? ગરદન પકડીને કાપી એના કરતા ખીંચવાનો પ્રયાસ કેમ નહીં કર્યો? ગરદન તો હાથમાં આવી હતી ને. જેટલા પુરુષાર્થથી તમે કાપી એની ગરદન, એટલો પુરુષાર્થ એને ખીંચવામાં વાપર્યો હતો કદાચ બચી જાત ને ગરીબ. પણ એને તત્વજ્ઞાન એવી જ રીતે સ્ફુર્યું કે સર્વનાશે સમુત્પન્ને, સર્વનાશ થવા જતું હોય અર્ધન ત્યજતી પંડિત, અડધાને જતું કરવું. અર્ધેને કુરુતે કાર્યમ, અડધાથી કામ ચાલશે આપણો. કેમ કે સર્વનાશો હિ દુસ્સહ, બધો નાશ તો થાય, પોસાય નહીં આપણને. તો આવી જાતનો અભિગમ રાખ્યો શાસ્ત્રમાં. એટલે જ વેદને, પૂર્વકાંડને ધડ કહેવામાં આવે છે, અને જે જ્ઞાનકાંડ છે એને શીર્ષ કહેવામાં આવે છે, વેદ શીર્ષ. આ સર્વનાશ ઉત્પન્ન થયો હતો નાસ્તિકોના આર્ગ્યુમેન્ટથી. ખ્યાલમાં આવ્યું કે આ બધું મિથ્યા છે, વેદ જે કહી રહ્યો છે તે મિથ્યા. એ સાચી વાત કહેતો હોય તો પાછો કે વેદ કે છે એટલે આપણે નથી કરવું, આપણી બુદ્ધિમાં સમજમાં આવે તે રીતે કરવું. વેદ જે વાત સમજાવતો તો ભગવાન છે કે જે બધી મિથ્યા. આ પછી બે ના સહપાઠીઓ વેદના, એ લોકોએ નક્કી કર્યું કે આ તો સર્વનાશ કરી રહ્યા છે જૈન બૌદ્ધ મળીને, એટલે અડધાથી કામ ચલાવી લો. એ કઈ શું કર્યું? કાપી નાખ્યો, ધડ લઈને ભાગ્યો, ગરદન લઈને ભાગ્યો. બધા મરી જતો તો અમે અડધું તો બચાવીને લાવ્યા ને. અડધું તમે બચાવી લાવ્યા, પૂરું મરી ગયું એમાં. ભાઈ સાહેબ, તમે પોતે કેમ કાપી નાખ્યો? જે મારી રહ્યો હતો એનાથી બચાવવું જોઈએ. ગુંડાઓ સમજો પકડી લે આપણે કોઈને, મારવા જતા હોય તો બચાવવો આપણે ફરજ છે. ન બચાવી શકતો હોય તેના માટે મરી જવી આપણી ફરજ હોઈ શકે. પણ ગુંડા મારી રહ્યા હતા એને પૂરું ન બચાવી શક્યા તો ગરદન બચાવીને લઈ આવ્યા છે. આ કઈ જાતના? એના કરતા ગુંડા શું ખોટા હતા તમે? પછી ગુંડા શું કરતા એની વધારે? મહાપ્રભુજીને જે અણગમો છે ને બેઝિકલી તે આ વાતનો અણગમો છે કે ભાઈ આવી રીતે કેમ બચાવો છો વેદને? તમે વેદ પ્રત્યે લાગણી રાખો છો, એમાં બે મત નહીં. આવી લાગણી વિવેક પુરસ્સર લાગણી રાખો, તર્ક શુદ્ધ લાગણી રાખો. આવી વિચિત્ર લાગણી નહીં રાખો કે પેલો નાસ્તિકો જૈન અને બૌદ્ધો કહી રહ્યા છે કે જૈન લોકો કહે છે કે અસુર રાક્ષસોએ વેદ બનાવ્યા, બુદ્ધ લોકો કહે છે કે પેટ ભરવા માટે બ્રાહ્મણોએ બનાવ્યા. એ વાત બંનેની સાચી છે કે ખોટી છે એ લોકોને વિચારવા દો, પણ તમે બચાવવા માંગો છો ને વેદને. કેવી રીતે બચાવશો? કાપીને બચાવશો તો વેદ નહીં બચે. તમે જ મારી નાખ્યો વેદને બચાવવાના ટેકાણે. બચાવવું હોય તો ફના થાઓ, એના માટે કુરબાની કરો. નહીં કુરબાની કરી શકતા હો તો ચૂપ રહો. તમે તો નહીં ઓછામાં ઓછું કાપો. બસ મહાપ્રભુજીનો પત્રાવલંબનમાં મૂળ ઝઘડો આટલો ને આટલી વધારે. આ વાત જો તમે સમજી જાઓ તો આખું પત્રાવલંબન સમજી ગયા, અને આ વાત ન સમજ્યા તો પત્રાવલંબન ચોપટ. વેદને બચાવવો છે બે એટેકથી. કયા એટેકથી? કે વેદે કરવાનું જે કહ્યું છે તે બધું ખોટું, અને વેદે જે સમજાવ્યું તે બધું ખોટું. દાખલા તરીકે આત્મા છે, ભગવાન છે, એ જે સમજાવ્યું વેદે, બુદ્ધ એની ઠેકડી ઉડાવે છે કે ભગવાન છે તો ભગવાનને કોણે પેદા કર્યો? અને ભગવાનને કોઈ પેદા ન કર્યો તો જગતને શા માટે પેદા કરનાર ભગવાનની ગરજ છે? આવી બધી આર્ગ્યુમેન્ટથી વેદ ઉપર એટેક કરવામાં આવ્યો. એનાથી વેદને બચાવવો છે, ચોક્કસ બચાવવો છે. કેવી રીતે બચાવશો? આવી રીતે કે અચ્છા એ વાત ખોટી છે,
કે ભગવાને જગત બનાવ્યો. ભગવાનના ભજન કરવાની આજ્ઞા આપી છે ને, એટલે ભજન કરે રાખો. એક એવો અભિગમ રાખ્યો. કેમ કે એમને પેલી આર્ગ્યુમેન્ટનો જવાબ સૂચતો નહોતો. ખ્યાલમાં આવ્યો ને? બુદ્ધે જયારે આ આર્ગ્યુમેન્ટ આપી કે જો જગત બનાવનાર ભગવાન, તો ભગવાનને બનાવનાર કોણ? અને જો ભગવાનને બનાવનાર કોઈ નહીં, તો જગતને બનાવનારની જરૂરિયાત શી? આ આર્ગ્યુમેન્ટ એવી ભયંકર લાગી બધાને કે આ તો મારી નાખ્યા ગુંડાએ આપણા વેદને. એ લોકોને એવું લાગ્યું બચાવો બચાવો બચાવો, હલ્લા મચ્યો. એમણે શું કર્યું કે ચાલો વાત સાચી, આ અડધી વાત ખોટી કે ભગવાને જગતને બનાવ્યો. આપણે એ વાતની ચિંતા નહીં કરો. વેદે કહ્યું છે શું કે ભગવાનનું ભજન કરવું, કરે રાખો ભજન, ભગવાન હોય કે નહીં. આ બચાવી લીધો ને વેદને. એક કહ્યું કે કરવાની વાત બધી ખોટી, કરવા ધરવાનું કઈ નહીં. જેવી રીતે બુદ્ધે વૈરાગ્ય લીધું તે રીતે આપણે વૈરાગ્ય લઈ લો. કરવાનું તો ત્યારે પ્રાપ્ત થાય ને કે જે આપણને અનુરાગ હોય. આપણે બુદ્ધની માફક વિરાગી, કરવા ધરવાનું કઈ નહીં. પણ વાત જે કહી છે તે સાચી. આવી રીતે વેદ બચાવ, બિચારો વેદ બચ્યો કે મર્યો? મહાપ્રભુજી બસ આ ઝઘડો કરી રહ્યા છે પેમ્ફલેટબાજીથી. તમે વેદને બચાવવા માંગો છો, એનો આભાર, પણ થોડીક સાવચેતી રાખો, થોડીક કાળજી રાખો. એવી રીતે વેદને નહીં બચાવો કે તમારા હાથથી વેદ હણાઈ જાય. ખ્યાલમાં આવે ને? તમારા હાથથી વેદ હણાઈ જાય એવી રીતે વેદને નહીં બચાવો. વેદ બચે તેવી રીતે વેદને બચાવો. અડધો પડધો વેદને નહીં બચાવો. લૌકિકો વૈદિકશ્ચૈવ વ્યવહારો દ્વિધા મત લોકસિદ્ધમ પુરસ્કૃત્ય વૈદિકો બોધ્યતે યથા. એટલે મહાપ્રભુજી પોતાની ભૂમિકા બાંધી રહ્યા છે કે વ્યવહાર આપણે બધા જાણીએ છીએ. કોણ નથી જાણતો કે બે જાતના છે. એક લૌકિક વ્યવહાર છે જે તમારી ઈચ્છા, આકાંક્ષાઓ અને સામર્થ્યથી ચાલતો હોય છે, અને એક વ્યવહાર વૈદિક છે જે આજ્ઞાને અનુસરવા તમારી ઈચ્છા, આકાંક્ષા કે સામર્થ્ય કે રુચિ કદાચ અનુકૂળ હોય કે અનુકૂળ ન પણ હોય. આજ્ઞા કરી પણ તમારી સામર્થ્ય નથી, સામર્થ્ય પણ રુચિ નથી, રુચિ છે પણ તમારી પાસે અવસર નથી. તો એ બધી વસ્તુ સંભવે શકે છે. આજ્ઞા તો આપી છે વેદ, પણ આપણી પાસે નથી. પણ જો વ્યવહાર હશે તો વેદનો આજ્ઞા આપેલી જે પ્રક્રિયા તે મુજબ તમે કરશો તો વૈદિક વ્યવહાર કહેવાશે, અને અગળમ બગડમ કરશો તો વ્યવહાર વૈદિક નહીં કહેવાય, ફરી પાછો લૌકિક વ્યવહાર થઈ જશે. તો લૌકિકો વૈદિકશ્ચૈવ વ્યવહારો દ્વિધા મત. વ્યવહાર બે જાતના હોય છે માણસના. લોકસિદ્ધમ પુરસ્કૃત્ય વૈદિકો બોધ્યતે યથા. વૈદિક વ્યવહાર નોખો છે કેવી રીતે સમજવો? અરે ભાઈ, જેવી રીતે લોકસિદ્ધ વ્યવહાર તમારી ઈચ્છાથી ગવર્ન થાય છે કે નહીં, તમારી રુચિ, તમારી સામર્થ્ય, તમારી અવસરો, સર્કમસ્ટેન્સીસ થી તમારા વ્યવહાર કંટ્રોલ થઈ રહ્યા છે કે નહીં, એમ વેદની આજ્ઞા, વેદે જે અવસરમાં જે કામ કરવાની, વેદે જે રુચિવાલાને જે કામ કરવાની, વેદે જે પ્રસંગે જે કામ કરવાની, વેદે જે રીતે જે કામ કરવાની આજ્ઞા આપી તે રીતે જો તે પ્રસંગમાં તે અધિકારી તે કામ કરે તો તે વ્યવહાર વૈદિક કહેવાય, અને અગળમ બગડમ પોતાની ઈચ્છા મુજબ કરે તો લૌકિક વ્યવહાર થઈ ગયો. લોકસિદ્ધમ પુરસ્કૃત્ય વૈદિકો બોધ્યતે તથા. ખ્યાલ આવે? જો પ્રોડક્શન એકનું એક જ છે, વાત સમજો. તમે બેંકમાં છો ને, પૈસા બેંકમાંથી ઉપાડવાના છે. બેંકે એની કંઈક મેથડ નિર્ધારિત કરી છે. એ મેથડથી જો બેંકમાંથી પૈસા ઉપાડવામાં આવે તો ઉચાપત ન કહેવાય. એક નહીં, કરોડ રૂપિયા ઉપાડી શકાય છે બેંકમાંથી. પણ જે મેથડ નથી બતાવવાની પૈસા કાઢવાની, મારા જ પૈસા, તમારા નહીં, મારા જ પૈસા હું તમારી બેંકમાં મૂકું અને બંદૂક લઈને આવ્યું ને કાઢ પૈસા નીકળાવી જાઉં, ચેક ના આપું, બંદૂકનો ગોલી આપું, તો એ બેન્કિંગ સિસ્ટમ કહેવાય કે લૂંટેરાની સિસ્ટમ કહેવાય? હું કહું મારા રૂપિયા છે, તમે કોણ બોલનાર? તારા રૂપિયા. હમણાં અમારે મુંબઈમાં એવું થયું કે એક ઘરડા બાપને એકની એક દીકરી, બે એના કંઈક છોકરા લંડન રહે છે. એક સૌથી નાની દીકરી તે બાપ સાથે રહેવા આવી, કેમ કે બાપને
કોઈ પાછી આગળ પાછળ કોઈ નહીં, પેલા છોકરાઓ આવે નહીં લંડનથી મુંબઈ. તો દીકરીએ બહુ દયા કરી બાપ ઉપર કે હું તમને સંભાળી. બાપ એને એમ હતું કે બાપ જલ્દી મરી જશે ને બધું મળી જશે, જૂ સ્કીમમાં પ્રોપર્ટી લાખો કરોડોની, એટલે બાપ મરવાનું નામ જ ન લે. એટલે પછી દીકરીએ કંટાળી ગઈ, તો એના કોઈક લવરે અને એને મળીને એક દિવસે મર્ડર કર્યો બાપનું. મર્ડર કર્યો ને પછી એને ફટાફટ ફૂંકી આવ્યા જઈને, કોઈ પણ લફડો થાય એના પહેલા. હવે એ જે વ્યક્તિ મર્યો એના કાકાએ બેંકવાળાને ઇન્ફોર્મેશન આપી દીધી કે ભાઈ આવી રીતે મર્ડર થઈ ગયું છે. એ સ્મશાનમાંથી સીધી બેંકમાં આવી પેલો વિડ્રોવલ માટે. પેલા બેંકવાળાએ કીધું કે મને ઇન્ફોર્મેશન મળી ગઈ છે કે તમારા પિતાજી મરી ગયા, હવે હું આ પિતાજીની સિગ્નેચરની તમને વિડ્રોવલ આપી શકતો નથી. એણે કહ્યું કે મેં જયારે તમને ઇન્ફોર્મ નથી કર્યા કે મર્યા ત્યારે તમે મારી સાથે આર્ગ્યુમેન્ટ કરનાર કોણ? એણે કહ્યું કે પ્રશ્ન એ નથી કે તમે ઇન્ફોર્મેશન આપી, અમારે ત્યાં એવું રૂલ નથી કે તમે ઇન્ફોર્મેશન આપો તો મરેલું ગણાય. અમારે ત્યાં કાયદો એવો છે કે મરેલાની સિગ્નેચર અમે માન્ય નથી રાખતા. ધબડાવા માંડી, બે ચાર ગુંડાને લઈને આવી, તમારો મર્ડર કરી દઈશ, શું સમજો છો? પછી એણે શાંતિથી કહ્યું કે જો એક વાત સમજો કે તમે આવું બેંકમાં આવીને મને કહી રહ્યા છો, કદાચ હું કાર એક્સિડન્ટમાં મરી જઈશ ને તમારે માટે આવશે, એટલે આવી ધમકી આપો નહીં તમે, અને તમને આ વિડ્રોવલ મળશે નહીં. હવે તમે સક્સેશન લેટર લઈને આવો, તમને આપીશ. તમારા રૂપિયા છે, મારા રૂપિયા નથી. આ મેથડ નથી કાઢવાની, તમારા રૂપિયા છે. ખ્યાલમાં આવ્યું ને? કેમ કે બેન્કિંગની કંઈક સિસ્ટમ છે. તમારા રૂપિયા પણ તમને એ સિસ્ટમ મુજબ આપી શકે. આઉટ ઓફ ધ સિસ્ટમ તમારે તમે મર્ડર કર્યું કે નહીં કર્યું એ બિચારા બેંક વાલે જ કહેતો મારે શું લેવા દેવા, તેનો તમારા તમે બાપનું મર્ડર કર્યું મારે શું લેવા દેવા, પણ તમે એ રીતે રૂપિયા કઢાવી ન શકો મારાથી. મને ઇન્ફોર્મેશન મળી ગઈ કે તમારા બાપ મરી ગયા છે ને એનો સંસ્કાર થઈ ગયો છે, હવે હું ચેક કેશ નહીં કરી આપું. તમે એના પૈસા, એના બાપના પૈસા, બીજાના પૈસા નહીં, મળવાના પણ એને જ હતા. થોડીક ધાંધલ કરવાથી બધું ઇલીગલ થઈ ગયું. પ્રોસિજર વાઇઝ જે દિવસે બાપ મરે તે દિવસે એને મેળવવાનું હોત તો કશું ઇલીગલ ન થાત. ખ્યાલમાં આવ્યું ને? થોડીક પ્રોસિડિંગમાં ધાંધલ કરી તેનાથી બધું ઇલીગલ થવા જઈ રહ્યું હતું. આ આવી જાતની ધાંધલ ન કરવી જોઈએ. પ્રોસિડિંગમાં ધાંધલ ન કરો, પ્રોસિજર વાઇઝ મરે ત્યારે તમે સક્સેશનમાં મળવાનું જ છે. આવ્યું ને ખ્યાલમાં? જયપુરમાં પન્ના સમજો છો? પન્ના ગ્રીન હોય ને, હેમરોડ, એની કોઈકની પાસે ખાન. હવે એ પોતાના પૈસા આપતો નહોતો દીકરાને, એ ઘરડો થઈ ગયો બહુ, અને બધા બ્લેકના પૈસા પોતાના ઘરમાં દાંટીને રાખ્યા હતા. તે છોકરાએ જઈને ઇન્કમટેક્સમાં કમ્પ્લેન્ટ કરી કે બાપુજીએ પૈસા અહીંયા દાટ્યા છે બ્લેકના. ખરેખર ખોદાઈ કરીને બધા નીકળ્યા. તે બધા વકીલો ગયા એની પાસે કે અમે છોડાવી દઈએ. એને બાપ એમ કહ્યું કે ભાઈ મારે તો અંતમાં છોકરાને તો આપવાના હતા, હવે એને ધાંધલ કરી તો હવે હું પૈસા નહીં છોડાવું, કેમ કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ખાવા માટે મારી પાસે પૂરતા છે ને હવે આ પૈસા હું નહીં છોડાવું. મરી ગયો એમને. વકીલો કહેતા હતા અમે કઈ કામ કરી દઈએ, છોડાવી દઉં. કશું જ નહીં, છોડાવે જ નહીં, જવા દે બધા પૈસા. ધાંધલમાં કોઈક વખતે લોચો થઈ જતો હોય છે ને. આ બધી ધાંધલના ઉદાહરણો છે. એમ વેદ સાથે આવી ધાંધલ કરવામાં મહાપ્રભુજીને બીક લાગે છે. આવી ધાંધલ નહીં કરો વેદ સાથે, થોડીક ધીરજ રાખો. જેમ કે છે તેમ સ્વીકારો, તર્કથી એને શુદ્ધ કરો, પણ જે તર્કથી સિદ્ધ થઈ રહ્યું છે તેના પાછળ વેદને બલિદાન નહીં કરો. તર્કથી ઘણું બધું સિદ્ધ થતું હશે, આજે આમ સિદ્ધ થઈ રહ્યું છે, કાલે બીજું કંઈ સિદ્ધ થઈ જશે. એની પાછળ વેદાર્થનો જે તમે બલિદાન આપશો તેનો છેડો જ નહીં આવે ક્યારે પણ. એટલે વેદથી જે સિદ્ધ થઈ રહ્યું છે એને તર્કથી શુદ્ધ કરવો છે. તર્કથી જે સિદ્ધ થઈ રહ્યું છે એનાથી વેદાર્થનો બકરો નથી કાપવો આપણે. આવ્યો ને? એટલે બે જાતના વ્યવહાર, લૌકિકો વૈદિકશ્ચૈવ વ્યવહારો દ્વિધા મત, લોકસિદ્ધમ પુરસ્કૃત્ય વૈદિકો બોધ્યતે તથા. લોકસિદ્ધ વ્યવહાર જેવી રીતે લોકના બધા કમ્પેલિંગ ફેક્ટર છે કે ઈચ્છા છે જમવાની તો જમીશ, કોઈકની આવ ભગત
કરવા માંગે છે મારો મિત્ર દોસ્તાર, તો કાંઈક તો લેવું જ પડશે, ના પાડે કામ નહીં ચાલે. આ જે બધા કમ્પેલિંગ ફેક્ટર છે, તે કમ્પેલિંગ ફેક્ટરથી જેવી રીતે લોક વ્યવહાર ચાલે છે, તેમ વેદના જે કંઈ ફેક્ટર્સ છે વ્યવહારના, જે વસ્તુઓ પોઈન્ટથી વૈદિક વ્યવહાર ગવર્ન થાય છે, તે પોઈન્ટથી વેદનો વ્યવહાર ગવર્ન થાય છે, જેવી રીતે લોકનો. આવ્યું ને ખ્યાલમાં? લોકે શબ્દાર્થ સંબંધો રૂપમ તેશાંચ યાદૃશમ. હવે લોકમાં કોઈક શબ્દનો કોઈક અર્થ સાથે કઈ જાતનો સંબંધ છે અને કયા જાતનો એનો રૂપ છે, તેમાં શું વિવાદ કરી શકાય છે? એક વાત સમજો કે ઘડાને ઘડો કહેવાય, કપડાને કપડો કહેવાય. હવે હું ઝઘડો કરવા બેસું કે મારે કપડાને ઘડો કેવો છે, તમે કહેશો ના ના અમારે કપડાને ઘોડો કેવો છે. પછી કોઈ કહે છે કે ઘોડા પહેરાવ, કોઈ કહે છે કપડા પહેરાવ, ઘડો પહેરાવ, કોઈ ઘોડો પહેરાવ કે કોઈ ઘડો પહેરાવ કે કેમ કે આપણને કપડાને ઘોડો કેવો છે, કપડાને ઘડો કેવો છે. એના બધા જો આ વિવાદો આપણે ઉભા કરીએ તો અંતે એક દિવસ એવો આવશે કે કોઈ કોઈની સાથે વિવાદ પણ નહીં કરી શકે, કેમ કે દરેકના શબ્દો બદલાઈ જશે. કોઈ કપડાને ઘોડો કહેતો હશે, કોઈ કપડાને ઘડો કહેતો હશે, કોઈ કપડાને મોટર કહેતો હશે, મોટરને કંઈક બીજું નામ અપાઈ જશે. એટલે આપણને એકબીજાને જે માન્ય શબ્દો છે તે માન્ય શબ્દોમાં જ એકબીજા સાથે વાત કરવી પડશે ને, કે મનગમતા અર્થો કાઢી શકાય શબ્દના? ન કાઢી શકાય ને. કાઢવું હોય તો એટલે સૂચના આપવી જોઈએ, સૂચના આપીને એને કન્ફર્મેશન લેવું જોઈએ. એક વાત સમજો, આપણા નામની સ્પેલિંગ આપણે બદલવી હોય ને તો એ સરકારી ખાતામાં બેંકમાં સૂચના આપવી પડે, ભાઈ અમારે અમારું નામ બદલવું છે. અને નામ બદલવું એક માણસને જમનાદાસના ઠેકાણે કૃષ્ણદાસ નામ રાખવો પડતો, તેને છાપામાં આપવું પડ્યું કે હું જમનાદાસ નહીં રહીને કૃષ્ણદાસ થઈ ગયો. છાપામાં આપે તો બધું ચાલે, નહીં છાપામાં આપે કેવી રીતે બધું બેંક ખાતા બધું સ્ટોપ કરી દો, સ્ટોપ પેમેન્ટ થાય કે નહીં? હવે કે મારું નામ તમે કોણ રોકનાર? તમે કોણ રોકનાર પ્રશ્ન એ નથી. તમારું નામ તમે જે ધારો તે રાખી શકો છો, પણ એટલીસ્ટ બધાની કન્ફર્મેશન તો લેવું જ પડશે કે એણે છાપામાં જાહેરાત છાપવી પડી કે હું જમનાદાસ ભાઈ 8 તારીખથી કૃષ્ણદાસ નામ રાખી રહ્યો છું, હવે મારી સાથે બધાનો વ્યવહાર કૃષ્ણદાસ તરીકે કરવો. અને પછી મને ખ્યાલ છે કે કરીબ 4-5 વર્ષ તક કૃષ્ણદાસ બ્રેકેટમાં જમનાદાસ નામ ચાલ્યું. ઉચિન તો કેવી રીતે બદલાઈ જાય? લોકોને જે ટેવ પડી ગઈ હોય જમનાદાસ કહેવાની, એ કેવી રીતે કૃષ્ણદાસ કે? પછી તો મરી જ ગયો. બાકી ઘણા દિવસ પછી જમનાદાસ અને કૃષ્ણદાસ ચાલતા, તો પછી હળવે રહીને બ્રેકેટમાંનો જમનાદાસ ડ્રોપ થાત અને કૃષ્ણદાસ રિટેન થાત. પણ ઉચિન તો કોઈ કહે કે હું જમનાદાસ થી કૃષ્ણદાસ થઈ ગયો, તો તમારું નામ તમે બદલી નથી શકતા, તમારું જ છે. આપણે એમ ન કહી શકીએ કે તું કોણ કહેનાર, કહી શકીએ મારું નામ, તારું શું જાય છે એમાં? તારું નામ છે, પણ તારું નામ શા માટે તું રાખે છે? તને પોકારવા માટે ને. તો અમારાથી કન્ફર્મ નહીં લે, અમને ઇન્ટિમેશન ના આપે ત્યાં સુધી તું તારું નામ બદલી શકતો નથી. લોક વ્યવહારમાં કોઈક આવી જાતની વિવશતાઓ રહેલી છે. ખ્યાલ ને? લોકે શબ્દાર્થ સંબંધો રૂપમ તેશાંચ યાદૃશમ ન વિવાદસ્તત્ર કાર્ય. એમાં વિવાદ થઈ શકતો નથી, સંવાદ થઈ શકે છે. બેંક પણ રોકી નથી શકતી મને, માઇન્ડ ઇટ, કે હું નામ ન બદલી શકું. પણ બેંક સાથે નેગોશિએશન તો કરવો જ પડશે, સંવાદ તો કરવો જ પડશે. ભાઈ હવેથી હું મારું નામ બદલી રહ્યો છું, આ નામનો ખાતો આ નામથી એ નામ ઉપર ટ્રાન્સફર કરવાની ઇન્ટિમેશન આપવી પડશે, કન્ફર્મેશન લેવી પડશે. એટલે વિવાદ નથી થઈ શકતો, એ બાબતનો સંવાદ થઈ શકે છે. એટલે ન વિવાદસ તત્ર કાર્ય લોકોચ્છિત્તિસ તથા ભવે. લોક ઉચ્છિન્ન થઈ જશે, એકના ભલતા અર્થો પછી કેવા મળશે. કોર્ટમાં એક વખતે 2 વકીલ ઝઘડી રહ્યા હતા, એમને ગુસ્સો આવી ગયો. એણે ચાલુ કોર્ટમાં સામેવાળા વકીલને ગધેડો કહી દીધો. જજ પણ ગુસ્સે થઈ ગયો કે કોર્ટમાં આવી રીતે ગાલી ગલોચ ન કરાય. એને કહ્યું વાંધો નહીં, માફી માંગો. અચ્છા માફી માંગો. આખી આર્ગ્યુમેન્ટ પૂરી થઈ પછી એને કહ્યું કે સાહેબ એક અરજી છે મારી. એને કહ્યું બોલો શું છે? કે વકીલને ગધેડો ન કહેવાય, કોર્ટની લેંગ્વેજની વિરુદ્ધ વાત છે ને,
એને કહ્યું સાચી વિરુદ્ધ વાત છે. ગધેડાને વકીલ કહેવાય કે નહીં? એમાં તો કોર્ટની લેંગ્વેજમાં વાંધો નથી આવતો ને કોઈ ગધેડાને વકીલ કહેવામાં. તો જજે કહ્યું ના એમાં વાંધો નથી આવતો. તો એણે કહ્યું કે તું વકીલ છે. પણ એક વાત સમજો, કહેવા માટે કહી દે પણ વકીલ તો તું કહેનાર પણ વકીલ નથી. આપણે શબ્દાર્થ બદલવા જશું તો લોકો જ છિત્તી થાય છે આવી રીતે. તમે વકીલને ગધેડા ન કહી શકો તેના માટે ગધેડાને વકીલ કહો, પણ પછી લોકો જ છેદ થશે. હો, કેમ કે લોકો તમને વકીલ સાહેબ કહે છે, પછી અર્થ સમજી લેવું પડશે કે એનો મતલબ શું. ભૂલે ચૂકે કોઈ કે નમસ્તે કર્યા ને નમસ્તે વકીલ સાહેબ, પછી લેવાના દેવા પડી જાય. કેમ કે તમે હવે નેગોશિએટ કરી લીધો ને કે વકીલને ગધેડો નથી કહી શકાતો પણ ગધેડાને વકીલ કહી શકાય છે, ને સાહેબ વકીલ સાહેબ નમસ્કાર કરશે ને બસ પતી ગયું કામ. એટલામાં તો બધો ખુલાસો થઈ ગયો. વકીલ સાહેબ કહીને સાહેબજી કર્યું ને ખુલાસો થઈ ગયો. આદસ તત્ર કાર્ય લોકોચ્છિત્તિસ તથા ભવેત. ત્યારે કે છે વિવાદ કરવું ક્યાં? તો મહાપ્રભુજી કહે છે બ્રહ્મવાદે નિરુક્તિસ્તુ ન વક્તવ્યૈવ કુત્રચિત વસ્તુ તો બ્રહ્મ સર્વમ હિ વ્યવહારસ્તુ લોકત. બ્રહ્મવાદમાં વિવાદ થઈ શકતો નથી. કેમ કે બ્રહ્મવાદમાં ડિફરન્શિએટ કેવી રીતે કરશો કે ખરેખર શું કૃષ્ણ છે ને ખરેખર શું કૃષ્ણ નથી? કેમ કે દરેક વસ્તુ જો કૃષ્ણ હોય ખરેખર, તો કોણ ખરેખર ને કોણ ખોટો કૃષ્ણ એનો વિવાદ થઈ શકતો જ નથી. બ્રહ્મવાદે નિરુક્તિસ્તુ ન વક્તવ્યા. બ્રહ્મવાદમાં નિરુક્તિ તમે કહી શકતા નથી. કેમ કે દરેક વસ્તુ બ્રહ્મ છે. હવે એક વાત સમજો કે દરેક વસ્તુ બ્રહ્મ છે, અને દરેક વસ્તુ જો બ્રહ્મ છે તો દરેકનો અર્થ પણ બ્રહ્મ, વસ્તુનો અર્થ પણ બ્રહ્મ, અને બ્રહ્મનો પણ અર્થ દરેક વસ્તુ. એટલે દરેક વસ્તુ બ્રહ્મ છે, એટલે દરેક વસ્તુ છે. હવે દરેક વસ્તુ જો દરેક વસ્તુ હોય તો ડેફિનેશન આપવું કેવી રીતે? કેમ કે ડેફિનેશન કેવી રીતે અપાય કે આ વસ્તુ કાગળ છે, ફૂલની માલા નથી, તો મારે કાગળનો ડેફિનેશન આપવાનું હોય કે તો કાગળ એટલે શું. પણ જો કાગળ ફૂલની માલા હોય ને ફૂલની માલા કાગળ હોય તો પછી ડેફિનેશન આપવાનું રહ્યું ક્યાં? કમ્પાઉન્ડ વોલ ક્યારે બાંધવાની હોય કે આ પ્લોટ મારો છે ને તારો નથી. જે મારો પ્લોટ છે તે તારો પ્લોટ છે, જે તારો પ્લોટ છે તે મારો પ્લોટ છે. એમાં પછી કમ્પાઉન્ડ વોલ બાંધવાની હોય? એક ઘરમાં જે જણા રહેતા હોય એ મારો પ્લોટ તે તારો પ્લોટ, તારો પ્લોટ તે મારો પ્લોટ, એમાં કમ્પાઉન્ડ વોલ કેવી રીતે બંધાય? બંધાય જ નહીં. એક્ઝેક્ટ એ સિચ્યુએશન બ્રહ્મવાદમાં આવીને ઉભી રહી છે કે બ્રહ્મવાદે નિરુક્તિસ્તુ ન વક્તવ્યા. કેમ કે નિરુક્તિ આપવા જશો તો કંઈક ને કંઈક છબરડા થશે. બ્રહ્મવાદનો સિદ્ધાંત એવો જટિલ છે. એ આપણે હમણાં એટલે જ એક્સરસાઇઝ પહેલા કરી લીધી કે આ શબ્દનો અર્થ આપણને બરાબર ખ્યાલમાં આવે કે બોલવા જતા જ લફડા થાય છે. કંઈક બોલીએ ને કંઈક લફડો થઈ જાય. કેમ કે દરેક વસ્તુ બ્રહ્મ છે, તો બ્રહ્મનો અર્થ થયો દરેક વસ્તુ, અને દરેક વસ્તુનો અર્થ થયો બ્રહ્મ. તો દરેક વસ્તુ છે, દરેક વસ્તુ છે. પછી કઈ વસ્તુને કઈ રીતે કોઈની ડિફાઇન કરવી, પરિભાષા કરવીને કયા વસ્તુથી છૂટી પાડવી? છૂટી પાડી જ ન શકાય. તું શબ્દનો જે અર્થ છે, મહાદેવ કૃષ્ણથી છૂટો નથી થતો, કૃષ્ણ મહાદેવથી છૂટો નથી થતો. કેમ કે કૃષ્ણ મહાદેવ છે ને મહાદેવ કૃષ્ણ છે. તેથી મેં કહ્યું લીલાર્થમ દ્વંદ્વ મદ્વયે. આવ્યું ને ખ્યાલમાં કે લીલાર્થ બધું દ્વંદ્વ ઉત્પન્ન થયું છે શેનામાં? અદ્વયમાં. કે જે અદ્વયમાં દરેક વસ્તુ સરખી છે. દ્વંદ્વ ઉત્પન્ન થયા પછી કોઈ પણ વસ્તુ સરખી નથી. એટલે વસ્તુ તો બ્રહ્મ સર્વમ હિ. ખરેખર વસ્તુ તો એટલે ખરેખર. જો તારો શબ્દ કેટલો મહાપ્રભુજી પણ વાપરે છે કે ખરેખર તો બ્રહ્મ સર્વમ હિ. ખરેખર તો બધું જ બ્રહ્મ છે, અને વ્યવહારસ્તુ લોકત. આ બ્રહ્મ છે અને આ બ્રહ્મ નથી, આવો જે આપણે વ્યવહાર કરી રહ્યા છીએ એ તો લોકમાં સંભવે છે, બ્રહ્મમાં સંભવતો જ નથી. બ્રહ્મમાં આ ડિફરન્શિએશન, આ ભાગલા સંભવતા જ નથી કે આ બ્રહ્મ છે ને આ બ્રહ્મ નથી. આ ભાગલા લોકમાં સંભવે છે કે
કે આ એમ છે ને આ એમ નથી. અમારો ઈષ્ટદેવ મહાદેવ છે, કૃષ્ણ નથી. અમારો ઈષ્ટ કૃષ્ણ છે, મહાદેવ નથી. આ ભાગલા ક્યાં સંભવે? લોકમાં સંભવે. બ્રહ્મ મહાદેવ રૂપે, કૃષ્ણ રૂપે, અલ્લાહ રૂપે, ઘોડા રૂપે, ગધેડા રૂપે પ્રકટ થયો એટલે આ ભેદ સંભવે કે અમે ઘોડાની સવારી કરશું ને ગધેડાની સવારી નહીં કરીએ. બ્રહ્મમાં આ ભેદ સંભવતા નથી. ખ્યાલમાં આવ્યું ને? બ્રહ્મમાં દરેક વસ્તુ સમાન જ છે. એક વાત સમજો, ઘરમાં આપણે ભેદ ઉભો કરીએ છીએ કે આ અમારો જમવાનો રૂમ છે, આ અમારો ડ્રોઈંગ રૂમ છે, આ સંડાસ છે. ભૂતલમાં જમીન માટે, ભૂમિ માટે દરેક ભૂમિ જ છે. એમાં આ ભેદ સંભવતો નથી. ભૂમિ એ ભેદને નથી માનતી. તેથી ગંદીમાં ગંદી વસ્તુને પણ ખાદ બનાવીને તમને સારામાં સારી વસ્તુ બનાવીને આપી દે છે અને સારામાં સારી વસ્તુને ગલાવીને સડાવીને ગંદીમાં ગંદી વસ્તુ બનાવી દે છે. ભૂમિ એ ભેદને માનતી નથી. ખરામાં ખરાબ વસ્તુને ખાદ તરીકે વાપરીને સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ વસ્તુ બનાવીને ભૂમિ તમને આપી શકે છે અને સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ વસ્તુને ખરાબમાં ખરાબ બનાવીને સડાવીને ગલાવીને એકદમ નાક પકડવી પડે એવી ખરાબ કરીને તમને ભૂમિ આપી શકે છે. આવ્યું ને? કેમ કે ભૂમિ એ ભેદને માનતી નથી બ્રહ્મ તરીકે. એ ભેદ આપણે માનીએ છીએ ભૂમિ ઉપર વિચારનારાઓ. ભૂમિ એ ભેદને માને ને તો ભૂમિ જ ન કહેવાય. અને એક વાત સમજો કે ભૂમિ એ એક્ઝેક્ટ બ્રહ્મનો સ્ત્રીલિંગનો અર્થ છે. બ્રહ્મનો જે અર્થ થાય એ નપુંસક લિંગમાં છે, એ જ અર્થ ભૂમન શબ્દ થાય છે પુલ્લિંગમાં અને સ્ત્રીલિંગમાં એ જ અર્થ થાય છે ભૂમિ. એ એક નાનકડું બ્રહ્મ છે. બ્રહ્મ બધે હોય. ચોમેર હોય, ચોમેર હોય તે બ્રહ્મ, ચોમેર હોય તે ભૂમા, બધે ઠેકાણે હોય તે ભૂમા. એને સ્ત્રીલિંગમાં કહેવું હોય તો ભૂમિ. જેમ પુલ્લિંગમાં કહેવું હોય તો નર, સ્ત્રીલિંગમાં કહેવું હોય તો નારી, પુલ્લિંગમાં કહેવું હોય તો દેવ, સ્ત્રીલિંગમાં કહેવું હોય તો દેવી. વાત એની એક જ છે. એવી રીતે વાત એકની એક જ છે. નપુંસક લિંગમાં બ્રહ્મન કહેવાય, પુલ્લિંગમાં ભૂમન કહેવાય અને સ્ત્રીલિંગમાં ભૂમિ કહેવાય. એટલે ભૂમિ એ ભેદને ગણતી નથી. ભૂમિ કોઈ દિવસે એવું ભેદ માનતી નથી કે હું હિન્દુસ્તાન છું કે હું પાકિસ્તાન છું. એ ભેદ વ્યવહારથી આપણે ઉભા કર્યા છે. ભૂમિ એમ કહે છે કે હું હિન્દુસ્તાન છું, ભૂમિ એમ કહે છે હું પાકિસ્તાન છું. ભૂમિ કશું નથી કહેતી. ભૂમિ સાયલેન્ટ છે. જે કંઈ તમે કરો છો એ બધાને ભૂમિ સાંકી લે છે. એટલે જે ભૂમિ છે. બધાને સાંકી શકે છે એટલે ભૂમિ છે. જે સાંકી નથી શકતો તે ભૂમિ થઈ શકતો નથી. ભૂમિ થવા માટે ગજુ જોઈએ બ્રહ્મ જેવું. બધાને સાંકી શકે. ભૂમિમાં ખાડા ખોદો તો ભૂમિ સાંખે, ભૂમિમાં તમે સ્કાય સ્ક્રેપર બનાવો તો ભૂમિ સાંખે. જે કંઈ ભૂમિ સાથે કરો ને તમે તેને બધું ભૂમિ સાંખે છે. તેથી ભૂમિ ભૂમિ છે. એક મિની બ્રહ્મ છે ભૂમિ. એટલે જ ભૂમિને આપણે બ્રહ્મની પત્ની કહીએ છીએ. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પર્વતસ્તન મંડિતે. ભૂમિને પત્ની શા માટે કહેવાય છે? કે કેમ કે પેલો બાપ જેવી રીતે બધું સાંકે છે એવી રીતે બાય બધું સાંકી રહી છે. તેથી આપણે કહીએ છીએ કે તમે ભાઈ બંને મા બાપ છો અમારા. એ સાંકે છે તું એ સાંકે છે બધું. તમે બંને મળીને સાંકો છો એટલે અમે બધી ધાંધલ કરી શકીએ છીએ. જો તમે સાંકતા બંધ થાવ ને કશું ન થાય. એક દિવસમાં બધો લોચો વળી જાય. એક વાત સમજો કે બધું સાંખે વિરુદ્ધ ધર્મોને મહાપ્રભુજી બહુ સુંદર કહે છે કે બિલાડીને ઉંદરડા, બિલાડી ઉંદરડાને ન સાંખે, ઉંદરડો બિલાડીને ન સાંખે ને ભૂમિને બંનેને સાંખે છે. અને ભૂમિ ઝઘડો નથી કરતી. ભૂમિને કોઈ પક્ષપાત નથી બિલાડીનો કે નથી ભૂમિને કોઈ દ્વેષ ઉંદરડા સાથે. તમે ખાઈ જાઓ તો ખાઈ જાઓ, તમે ખવાય છે ખાઈ જાઓ. ભૂમિ બધાને સાંખે છે. ઉંદરડો ખોદીને રહેવા માંગતો હોય તો એને ભૂમિ કહે છે કે આવો ભાઈ સંતાઈને રહી જા. એટલે બિલાડી પકડી જ ન શકે. પ્રોટેક્શન કોણ આપે છે ઉંદરડાને? ભૂમિ. અને ભૂમિમાં રહીને બહાર નીકળી આવે તો ખવડાવી કોણ દે છે બિલાડીને? ભૂમિ જ. ભૂમિ ઉપર ન હોય, જે ઉડી જતો હોય આકાશમાં, એને બિલાડી ખાઈ નથી શકતી. એટલે ભૂમિ બધાને સાંખે છે. એક્ઝેક્ટ બ્રહ્મ પત્ની છે ભૂમિ. આવે ને ખ્યાલમાં? એ અર્થમાં તમે સમજશો કે વસ્તુ તો બ્રહ્મ સર્વમ હિ વ્યવહારસ્તુ લોકત યે ધાતુ શબ્દા યત્રાર્થે
ઉપદેશે પ્રકીર્તિથા તથૈવાર્થો વેદરાશે કર્તવ્યો નાન્યથા ક્વચિત. તેથી જો લોકમાં તમે આટલી પક્ષપાત કરતા હો કે લોકમાં અમે શબ્દોમાં વિવાદો નહીં કરીશું, જે ભાષામાં જે રીતે શબ્દો વપરાતા હશે તેનો અર્થઘટન તે રીતે જ કરીશું, તો વેદ સાથે તમને શું દુશ્મની થઈ છે? ખુલાસો કરો. કેમ વેદના અર્થો બદલી રહ્યા છો? વેદના અર્થો તમે બદલી કેમ રહ્યા છો? ખુલાસો કરો. જો લોક વ્યવહાર માટે તમે આટલો પક્ષપાત રાખો છો કે ગધેડાને વકીલ નથી કહી શકતા અને વકીલને ગધેડો નથી કહી શકતા, તમે તો વેદ સાથે તમને ઝઘડો શું થયો? શું દ્વેષ થયો? ખુલાસો કરો. જે ધાતુ શબ્દા યત્રાર્થે, જે ધાતુ શબ્દો જે અર્થમાં જ્યાં વેદમાં જેવી રીતે વપરાયા હોય તેવી રીતે જ તમારે અર્થો કરવા પડશે જો તમે દ્વેષી ન હોવ વેદના તો. તથૈવાર્થો વેદરાશે કર્તવ્યો ન અન્યથા ક્વચિત. બીજી રીતે ખોટા અર્થો એસે ચડા જાય બેટા, ખોટી રીતે અર્થો નહીં કોઈ દિવસે કાઢવા જોઈએ. એ મહાપ્રભુજી ઉપક્રમ કરીને હવે સમજો, વિવાદે નથી કરી રહ્યા, પોતાનું એલાન કરી રહ્યા છે, પણ એવું ખતરનાક એલાનો છે બધા કે જે લોકોને પેલી ગળા કાપીને બચાવવાની વૃત્તિ છે ને એ બધા સપડાઈ જાય છે આ એલાનમાં છે. મહાપ્રભુજી કહે છે મારે ઝઘડો નથી કરવો, પણ ભાઈ મૂળ મુદ્દાની વાત તો ખુલાસા તો કરવી પડશે કે ઝઘડો તમારે કરવો હોય તો કઈ કઈ વાતની કાળજી લેવી આપણને યોગ્ય છે તેનો ખુલાસો હું કરી રહ્યો છું. એટલે જુઓ કે વાદ છે પણ પ્રકરણ જેવો છે. પ્રકરણ હોવા છતાં પણ કંઈક એવો ભીતરથી વાદ ચાલી રહ્યો છે આની ભીતર કે તે આપણે જોશું તો ખ્યાલ આવશે. અને અંતમાં વાદ હોય કે પ્રકરણ હોય, અંતે વેદનો અર્થ કેવી રીતે કરવો એ બાબતનો વ્યાખ્યાત્મક જ અભિગમ મહાપ્રભુજીનો છે. એમ ત્રણેય ગ્રંથોના નેચરના મિક્સઅપ કરીને કોઈક મહાપ્રભુજી અહીંયા ગ્રંથ શરૂઆત કરી રહ્યા છે. આપણે અહીંયા રાખીએ, બીજો સેશનમાં આપણે જોતો નથી. મીરાએ કહ્યું કે મને ખબર નહોતી કે વૃંદાવનમાં તમે પણ એક પુરુષ છો. હું તો એમ સમજતી હતી કે કૃષ્ણ જ એક પુરુષ છે, બાકી આપણે બધા સ્ત્રીઓ છે. હવે મને આજે ખબર પડી કે વૃંદાવનમાં બે પુરુષ છે, એક કૃષ્ણ અને એક જીવ. કે ગજબની વાત કહી છે મીરાએ. જીવ પણ કૃષ્ણ છે એ વાત આજે મને ખબર પડી. હું તો એમ સમજતી હતી કે કૃષ્ણ જ એક પુરુષ છે, બાકી તો બધા સ્ત્રીઓ છે. પણ હવે તમે કહો છો કે એક કૃષ્ણ પુરુષ છે ને એક જીવ પણ. જીવમાં કંઈક જુદો અર્થ છે મીરાનો, કે એક જીવ પણ પુરુષ છે. એ તો આજે ખબર પડી. એટલે જીવ ગોસ્વામી પોતે દર્શન કરવા ગયા પછી મીરાના ભાઈ ગલતી થઈ. હા, હા, એક્ઝેક્ટ એ જ. સામું દર્શન કરવું, સામું વ્યવહાર ના થાય ને. આપણા કૃષ્ણ જેવો કોઈ નહીં, પણ એ આપણો કૃષ્ણ સાથેનો વ્યવહાર છે. પણ કૃષ્ણ જેવો કોઈ નહીં એમ જયારે તમે કહેશો ત્યારે તમને સ્વીકારવું પડશે કે કૃષ્ણ સિવાય બીજો કોઈ છે. અને જો કૃષ્ણ સિવાય બીજો કોઈ હોય તો ખતમ થઈ વાત, પછી કૃષ્ણ પરબ્રહ્મ છે જ નહીં. મુદ્દો ખ્યાલમાં આવ્યો ને? જે ક્ષણ તમે એવું સ્વીકાર્યું કે કૃષ્ણ સિવાય બીજો કોઈ કૃષ્ણ બરાબર નથી, હા, એટલે વ્યવહારસ્તુ લોકતા. પ્રભુએ જે લીલા પ્રકટ કરી છે એમાં પ્રભુએ એવા ભેદ પ્રકટ કર્યા છે કે એક કૃષ્ણ છે, એક શિવ છે, એક ગણપતિ છે. તો એ તો પ્રભુએ ત્યાં સુધીના ભેદ પ્રકટ કર્યા છે કે ઘોડો છે, ગધેડો છે. એમાં આપણે ના કેવી રીતે થઈ શકે? એ તો લીલાર્થ પ્રકટ ભેદ છે ને. હવે ઘોડાને તમે એમ સમજાવો કે બધું જ બ્રહ્માત્મક છે, તેથી તું વાઘણને પરણ. તો વાઘણને પેલો ઘોડો પરણવા જાય એના પહેલા વાઘણ ખાઈ જાય કે નહીં એને? કેમ કે વસ્તુતઃ બ્રહ્મ સર્વમી, વાઘણ એ બ્રહ્મ છે અને ઘોડા આલ્યા તું એ બ્રહ્મ છે, પરણી જા વાઘણને. એ વાઘણને પરણવા જશે ને, બેન્ડ બાજા વાગતા વાગતા પેલા રામ નામ સત્ય થઈ જશે. એટલે એમ ન ચાલે. બસ મુદ્દો એટલો છે. કેમ કે વ્યવહારમાં એ જ બ્રહ્મ વાઘે થયો છે અને ઘોડો થયો છે. તો હવે જેનો વ્યવહાર એ તો એ રીતે ચાલશે કે નહીં?
દરેકનો વ્યવહાર તો એક રીતે નહીં ચાલે ને. એમ આપણો વ્યવહાર આપણી રીતે ચાલશે, શૈવનો વ્યવહાર શૈવ રીતે ચાલશે, ગણપતિના ભક્તોનો વ્યવહાર ગણપતિના રીતે ચાલશે, પુષ્ટિમાર્ગીઓનો વ્યવહાર પુષ્ટિમાર્ગી રીતે ચાલશે. વિધિન ધી પુષ્ટિમાર્ગ, ફરીથી જે વૈષ્ણવ, જે કંઠીબંધ વૈષ્ણવ હશે એટલે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હશે તેનો તે રીતે વ્યવહાર ચાલશે, જે અષ્ટાક્ષર દીક્ષા લીધેલો વૈષ્ણવ હશે તેનો તે રીતે વ્યવહાર ચાલશે. તો બધા વ્યવહારના ભેદ છે ને, સ્વરૂપના ભેદ નથી, લીલાના ભેદ છે કે કઈ કઈ રીતે બ્રહ્મ વિલસી રહ્યો છે. સોનું તો બધું સોનું જ છે. સોનામાં વીંટીના કે પેલું પગમાં આંગળીમાં પહેરાય શું કહેવાય, વિછવા. તો વીંટી કે વિછવામાં ભેદ છે? નથી ભેદ સોનામાં, પણ પેલી આકૃતિમાં ભેદ છે ને. હવે સોનામાં ભેદ નથી ને વિછવાને તમે આંગળીમાં પહેરો અને વીંટીને તમે પગમાં પહેરો, પછી એનો ઉકેલ કેવી રીતે આવે? નેકલેસને કાનમાં લટકાવો, લબડ લબડ લબડ, ઉકેલ કેવી રીતે આવે? ને કંદોરાને ગલામાં પહેરી લો, આટલી લાંબી, ઉકેલ કેવી રીતે? નાટક થઈ જાય ને. એટલે આ જે બધા ભેદ પ્રકટ થયા છે, લીલાર્થ પ્રકટ થયેલા ભેદ છે, તેને એક્સેપ્ટ કરવા પડશે ખુલ્લે દિલથી. અને ખુલ્લે દિલથી એને એક્સેપ્ટ કરવા જતા સોનાના અભેદને ભૂલી જવાનું નથી. અંશીના અભેદને ભૂલ્યા વગર અંશને માણવાનું છે. અંશમાં અટવાઈ જવાનું નથી, અંશીને ભૂલી જવાનું નથી. તે રીતે જો ડેલિકેટ બેલેન્સ તમે સાધી શકો તો તમે મહાપ્રભુજીના માર્ગને સમજી શક્યા. એક વાત સમજો, દરેક વસ્તુ છે કટ્ટરતાએ રહેશે અને ઉન્મુક્તતાએ રહેશે. ખ્યાલમાં આવ્યું ને? પગમાં જૂતો પહેરાય છે કે નહીં? એ જૂતો ભાણામાં મૂકી શકાય? કટ્ટરતા આવી ગઈ કે નહીં? છોડી દો કટ્ટરતાને. એ જૂતાને માથા ઉપર મૂકી શકાય? એટલે કટ્ટર થઈ ગયા તમે. કટ્ટરતા હે રખવાય, પણ જૂતા પગમાં પહેરાય છે એથી ભાણા માથા ઉપર મૂકવો એ હેતુ નથી. એટ ધ સેમ ટાઈમ સમજવું પડશે કે એ જ જૂતાનો ચમડાનો કોઈ હેટ હોય તો માથામાં એ પહેરાય, ને એ ચમડાનો કોઈ જૂતો હોય તો પગમાં એ પહેરાય. ચામડામાં ભેદ નથી અથવા પ્લાસ્ટિકમાં ભેદ નથી. ભેદ ક્યાંથી ઉભું થાય છે? જ્યાંથી રૂપ પ્રકટ થયો ત્યાંથી. તત્વમાં ભેદ નથી. એ જ કાપડની પેલી આવે છે ને અપરસની મોજડી, એ જ કાપડનું તમે હેટે બનાવી શકો. એ જ કાપડનું તમે તમારા પાઠના બસ્તાને બાંધવાનો થેલોય બનાવી શકો. એમાં ભેદ છે? એમાં ભેદ નથી. હવે એમાં ભેદ નથી એટલે પેલી મોજડીને તમે તમારા પાઠની સાથે મૂકો તો લોચો થાય ને. અમારા કિશનગઢથી દૂર 16 મીલ એક ગામ છે, ત્યાં હું એક દિવસે ગયો. સાંજના 6:30 વાગે ગયો. આપણી હેબિટ ખરાબ રહી ને એટલે મેં જઈને દંડવત લગાવી. પછી મેં પૂછ્યું કે કોણ સ્વરૂપ બિરાય છે? મુખિયાજી કે મારા પિતાજી બહુ ભગવદી હતા. ભાઈ સાહેબ, ખુલાસો તો કરવો જોઈએ. અંધારામાં વીજળી નહીં, ત્યાં સિંહાસન ઉપર કંઈક બિરાજેલા દેખાય. કોઈ ચિત્રજી મને સુનાજી ના હશે, જમનાજી ના હશે. મુખિયાજી મને કે બહુ ભગવદી હતા. ચાલો પ્રસન્નતા થઈ. હવે શું થયું? કરું છું. દંડત કર્યા પછી તો આપણી પાસે ઉપાય ન રહી ગયો ને. આપણે એ વાતના ગુણગાન કરવા કે ભાઈ કોઈક દીકરો એવો તો છે કે પિતાને આટલું માને છે, સિંહાસન ઉપર પધરાવી રાખ્યા છે. વાંધો નહીં, ચાલશે. હવે આવા લોચાઓ થાય છે. એને બહુ ભાવ આવી ગયો, બહુ ભગવદી હતા. ભગવાનને જ ઠેકાણે ભગવદીને બેસાડી દીધા. મૂળ પુરુષોત્તમને ખસેડી દીધા, આર્ટિફિશિયલ પુરુષોત્તમને બેસાડી દીધા.
જે મૂળ પુરુષોત્તમને મૂળ પુરુષોત્તમ રહેવા દો, ને બધા આર્ટિફિશિયલ પુરુષોત્તમ સારી વસ્તુ છે. હેપી ટુ સી યુ. એમાં પણ એવું છે ને, કોઈ કહે કે અમે પુરુષોત્તમ છે, હા બહુ પ્રસન્નતા થઈ તમને મળીને, આવજો ત્યારે. એવો અભિગમ રાખવો જોઈએ ને, એમાં ગુસ્સા થાય કામ ન ચાલે. હા, તર્કસિદ્ધ વિકૃતિઓ છે આ. પણ એમને તર્કથી શોધન તો કરવું જ પડશે. કે મહાપ્રભુજીના અભિપ્રાયને સમજવો હતો. મહાપ્રભુજીનો બહુ ગંભીર અભિપ્રાય છે, ચાલુ ખાતાનો અભિપ્રાય નથી. છે અને નિષ્કામ પરબ્રહ્મ બુદ્ધિથી મહાદેવને પણ ભજો તો એ અપ્રાકૃત થઈ શકે છે. અને જે સ્વરૂપમાં સેવામાં આપણે પધરાવી રહ્યા છે, જે કાપડ, જે શિલા કે ધાતુ, તેને પણ તમે શિલા, કાપડ કે ધાતુ માનીને ભજી રહ્યા છો તો તમારા હાથમાં ભાટા જ આવી રહ્યા છે, કૃષ્ણ નથી આવી રહ્યો. પણ એને હા ના ના, કૃષ્ણનું પણ હોય પણ સકામ ભજો તો કૃષ્ણનું જ સકામ ભજો તો એક્ઝેક્ટ. તો પછી વાત આવી ગઈ ને, ફરીથી વાત ત્યાંની ત્યાં જ કે જેટલું આપણે સિમ્પ્લિફાઈડ સમજી રહ્યા છીએ કે કૃષ્ણ જ પરબ્રહ્મ છે, કૃષ્ણ સિવાય બીજું કંઈ પરબ્રહ્મ છે જ નહીં, તો એક વાત સમજ કે પછી જે સ્વરૂપની સેવા કરી રહ્યા છે તે પરબ્રહ્મ નથી. અને જો આપણે એમ કહીએ કે આ સ્વરૂપ જે ધાતુનું કે શિલાનું કે વસ્ત્રથી કે કાગજથી સિદ્ધ થયેલું સ્વરૂપ છે, એને આપણે પ્રાકૃત બુદ્ધિથી નથી ભજી રહ્યા, અપ્રાકૃત બુદ્ધિથી ભજી રહ્યા છે, પછી એ પરબ્રહ્મ જ છે. ભજનમ સર્વરૂપેષુ ફલ સિદ્ધ્ય તથાપિતુ આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા. હવે જો ત્યાં પાછો મોટા ભાગના બધા ટીકાકારોને રેફર કર. ટીકાકારો એમ કહી દીધું છે કે આ સાયુજ્ય કામ્યા ભજન જે મહાપ્રભુ જે પદ વાપર્યું ને તેથી અહીંયા પરબ્રહ્મ નથી વિવક્ષિત લાગતું. કેમ કે કૃષ્ણનું ભજન તો સાયુજ્ય કામનાથી પણ ન થવું જોઈએ, કેવલ ભક્તિની કામનાથી જ થવું જોઈએ. पहले तुमको अपने को खुलासा करना पड़ेगा ना कि अपन मने कौन, तुम कौन. तुम कौन जब तक तुम या को खुलासा नहीं करोगे तब तक यह बात को खुलासा आएगा नहीं. बस खत्म हो गई ना बात. जैसे आप जैसे कह रहे हो ना, वहां को आप से निकल रहे हो. हाँ, जैसे मैंने एक पोस्ट है और कृष्ण है वो वहां के ऊपर एक वेरिएबल के रूप में आ गया. ये कब होगा कि जब अपन मतलब जैसे कृषि देखो एक बात समझो कि अपने लिए जो कांस्टेंट फैक्टर है ना, वो परब्रह्म परमात्मा भगवान श्री कृष्ण कांस्टेंट है. श्री कृष्ण के विशेषण ये नहीं आ नहीं, वो कांस्टेंट है, बाकी सब वेरिएबल है. आयो ख्याल में. जब आप परब्रह्म परमात्मा भगवान के रूप में नहीं लेकर श्री कृष्ण को ले रहे हो, वो वेरिएबल हो गया. जब परब्रह्म को आप कृष्ण रूप से नहीं ले रहे हो, परब्रह्म वेरिएबल हो गया, कांस्टेंट नहीं रहे हो. जब परमात्मा को आप ऐसो ब्रह्म भगवान और श्री कृष्ण के रूप में नहीं ले रहे हो, परमात्मा वेरिएबल हो जा रहे हो. जो कांस्टेंट है ना अपनो, वो बहुत डेलिकेट है. परब्रह्म परमात्मा भगवान श्री कृष्ण अपना कांस्टेंट फैक्टर है. और श्री कृष्ण भी एक वेरिएबल है, भगवान भी एक वेरिएबल है, परमात्मा भी एक वेरिएबल है और परब्रह्म भी वहां वेरिएबल है. नहीं तो जैसे कृषि गुवाचर शब्द वास्तु जो मतलब योग रूढ़ शब्द करती है, हाँ, वास्तु क्या था? सैव भगवान. देखो महाप्रभु जी क्या कर रहे हैं. सैव भगवान कदाचित जगदुद्धारार्थम अखंड
अखंड पूर्ण प्रादुर्भूत सन प्रत्यय, ध्यान से देखो, कृष्ण इति उच्यते। तो अखंड पूर्ण प्रादुर्भूत सन कृष्ण इत्युच्यते। यदि तथा प्रकटो न भवति तथा कृष्ण इति न उच्यते। मतलब परब्रह्म, अपन क्या कर रहे हैं कि कृष्ण को एक पर्सन मान के चल रहे हैं और फिर वहां में ये सोच रहे हैं कि वो श्री कृष्ण जो है वो परब्रह्म है। तो जब एक श्री कृष्ण को पर्सन मान के चल रहे हो और वह कृष्ण के साथ परब्रह्म को अपन जोड़ रहे हैं, तब फिर लफड़ा खड़े होंगे सब। अपनो जो समग्र है वो क्या है? परब्रह्म, परमात्मा, भगवान श्री कृष्ण अपना कांस्टेंट फैक्टर है। ब्रह्मेति परमात्मेति भगवान इति शब्दते, और वो ब्रह्मेति परमात्मेति भगवान इति कौ शब्दते? श्री कृष्ण करके चौथो एलिमेंट वहां आ रहे हो। और ये चौथो जो एलिमेंट आ रहे हो है श्री कृष्ण ब्रह्मेति शब्दते, श्री कृष्ण परमात्मेति शब्दते, श्री कृष्ण भगवान इति शब्दते। तो जब श्री कृष्ण को इन तीनों से जोड़ के जब आप ले रहे हो तब आपको कांस्टेंट फैक्टर है। जब आपने तीन में से कोई भी अंग को तोड़े हो, सब चीज वेरिएबल हो जाएगी फटाक से। એટલે ભગવાન પોતે એમ કહે છે